सी सुंदर साथ की। सर्व सुंदर साथना चरणों में कोटान कोट प्रणाम जी। खिलवत ग्रंथ प्रकरण नंबर 10 चौपाई नंबर 43 नंबर आया है 43। ए भी इलम हके दिया मैं कया कहूं कसम छोड़ना कोई बोलन की बैठी हूं तले कदम। गई काले આપણે જે જોયું खसम खसम तो कहती हो, बहुत महत्व ने चौपाया। खसम खसम तो कहती हो जाने खुद ही रहे ना मुझ माहे गुना अपनी अंगना पर पका में आवत नाही। क्यों जे खसम खसम बोली रही छू पिया पिया तू ही धनी धनी આપણે બધા કરીએ છીએ, પણ આ જે ખસમ ખસમ બોલી રહી છું એની પાછળનું કારણ શું છે કે આ જે ગુનો મારું મહેપણું ના આવી જાય, મારું મહેપણું ના આવે। જાનો ખુદી રહે ના મુझ માહે, જાનો ખુદી રહે ના મુझ માહે, ખુદી રહે મુझ માહે નો અર્થ શું? મેં ખુદી। હવે મેં ખુદી જે છે મહેપણું છે, હવે જો મહેપણું હોય તો આપણું વજૂદ નું અસ્તિત્વ ઊભું થઈ જાય। વજૂદ નું અસ્તિત્વ ઊભું થઈ જાય એનો મતલબ કે હજુ આપણે ફનાની અકલથી ચાલીએ છીએ। એટલે કે હું ખસમ ખસમ આટલા માટે કરું છું કે મારું જે મહેપણું છે, મારો અહંકાર છે, એ અહંકાર ના આવે। હવે જો આ રીતે જો અહંકાર ના આવે તો પછી અંગના પર ગુનો કેવી રીતે લાગે? गुना अपनी अंगना पर बका में आवत ना है। કેમ નથી આવતો? બકાની અંદર પરમધામની અંદર મારો ગુનો નથી આવતો એની પાછળનું કારણ શું કે મારું વજૂદ હોવા છતાં, મારું વજૂદનું અસ્તિત્વ હોવા છતાં મેં વજૂદ નથી લીધું। બસ તમે જે કંઈ કરો એ કરું, તમે મારી આત્મની દ્રષ્ટિથી હું ચાલી છું, વજૂદની દ્રષ્ટિથી નથી ચાલી, આત્મની દ્રષ્ટિથી ચાલી છું। અહીંયા બે દ્રષ્ટિ બતાવેલી છે, એક આત્મની દ્રષ્ટિ અને એક ફનાની અકલની દ્રષ્ટિ અથવા વજૂદની દ્રષ્ટિ। બે દ્રષ્ટિ છે। જો ફનાની અકલથી ચાલીશું તો મહેપણું અસ્તિત્વ આવશે, તો ગુનો લાગુ પડશે। અને આત્મની દ્રષ્ટિથી બસ તું ही तू ના ભાવમાં ચાલીશું તો આપણી પર ગુનો પણ લાગુ નહીં પડે। ધની આપણી પર બધી ધની આપણને બધી ન્યામત આપશે, ધનીના દીદાર પણ થશે અને પરમધામમાં જાગૃત થઈ જશે, પરાત્મમાં જાગૃત થઈ જશે। ત્રીજી રીતે જોઈએ આને બીજી રીતે ત્રીજી રીતે જોઈએ, જે સુંદર સાહેબને જે રીતે સમજાય એ રીતે જોઈએ। દિલ અને દિમાગ, દિલથી આપણે ધની ધની તું ही पिया पिया કરીશું તો ધનીના ચરણોની અંદર જાગૃત થઈ જઈશું। પણ જો ઉપર છતું ફનાની અકલથી તું ही આપણે કરીએ છીએ ને, હા ભાઈ ના તમે બતાવી રહ્યા છો, સાચું બતાવી રહ્યા છો। હાથીના દાંત પેલી કહેવત છે ને, હાથીના દાંત બતાવવાના જુદા ને ચાવવાના જુદા। આપણે બધા એવું કરી રહ્યા છીએ, તું ही કરીએ છીએ તો ખરા, પણ આપણી દ્રષ્ટિ ક્યાં છે? માયાની અંદર છે। એટલે આપણે બોલીએ છીએ શું અને ચાલીએ છીએ શું? આપણે બોલીએ છીએ શું અને ચાલીએ છીએ શું? તું ही કરીએ છીએ તો ખરા, પણ બીજી દ્રષ્ટિએ ક્યાં હોય છે? માયાની અંદર બીજી પોલી દ્રષ્ટિ આપણી માયામાં હોય છે। ધની તું ही तू અને જો કંઈક થયું હોય તો ના આ તો મેં કર્યું હતું, આ તો મેં કર્યું હતું, આ તો હું લાવી હતી, આપણું તર્ક મહેપણું આવી જાય છે। આપણા બધાનું તર્ક મહેપણું આવી જાય છે। એટલે દિલથી વિચારશો તો આપણો ગુનો પરમધામની અંદર, દિલથી વિચારી અને એની પર ચાલશો તો પરમધામની અંદર આપણો ગુનો નહીં જાય। અને ફનાની અકલથી વિચારી તો આપણો ગુનો પરમધામની અંદર જશે। દિલ અને દિમાગનો આ ખેલ છે, દિલ અને દિમાગનો ખેલ છે। અને એના કારણે દિમાગ ઉપર અબલીસને બેસાડ્યો છે। જો અબલીસને ન બેસાડ્યો હોત તો બ્રહ્મ સૃષ્ટિ જાગૃત થઈને પરમધામ પહોંચી ગઈ હોત।
પણ અબલીસને બેસાડ્યો છે એની પાછળનું કારણ શું છે? અજાજીલને લાનત આપી એની પાછળનું કારણ કે ધનીને જેવું બ્રહ્માંડ બનાવવું હતું એવું બન્યું. જો ન બેઠો હોત તો અજાજીલને જેવું અને રાજ્ય મહારાજને જેવું બ્રહ્માંડ બનાવવું હતું એવું બનત નહીં. અને એટલા માટે અબલીસને બેસાડી દીધો છે અને અજાજીલને લાનત આપી છે. એ भी इलम हके दिया, ये भी इलम हके दिया, मैं कहा कहूं कसम, छोड़ना कोई बोलन की, बैठी हूं तले कदम. કે જે તમે બતાવી રહ્યા છો, જે સમજાવી રહ્યા છો, એ પણ તમે કરી રહ્યા છો ધની. ધની એ પણ તમે કરી રહ્યા છો. એ भी इलम हके दिया, અને આની સમજ તમે આપી રહ્યા છો એમ કે છે. મેં કહા કહું કસમ, કે હું શું કરું એમ કે છે. આ તારતો વાણી પણ તમે આપી રહ્યા છો. તારતો વાણી પણ તમે આપી રહ્યા છો. હું શું કરું કસમ. छोड़ना कोई बोलन की, छोड़ना कोई बोलन की, કે મારે બોલવાનું કોઈ જગ્યા તો છે નહીં. छोड़ना कोई बोलन की, કશું બોલવાનું બાકી રહ્યું નથી એમ કે છે. કેમ? કારણ શું? કારણ કે હું તો તમારા ચરણોની અંદર બેઠી છું. બેઠી હું તલે કદમ, બેઠી હું તલે કદમ. હું તો તમારા ચરણો નીચે બેઠેલી છું, તો હું ક્યાં બોલી રહી છું? જે કઈ કરો છો તમે કરી રહ્યા છો. खसम खसम तो कहती हो जो तुम दिखाई निस्बत. खसम खसम હું ક્યારે બોલી રહી છું કે તમે મને જે નિસ્બત બતાવી, તમે મને જે નિસ્બત બતાવી. કઈ નિસ્બત? કે પહેચાન કરાવી કે હું તમારી અંગના છું. આ જે પહેચાન કરાઈ અને પહેચાન કરાઈ એને કારણે હું તમને ખસમ ખસમ કહી રહી છું. સંસારનું એક ઉદાહરણ આપવાની અંદર, સંસારનું ઉદાહરણ સાંભળજો. આ ઉદાહરણ કેવું છે? આનો અનુભવ બધાને થયેલો છે. આનો અનુભવ મોસ્ટ ઓફ બધાને થયેલો છે. આપણી દીકરી હોય અને દીકરીને પરણાવીએ, હવે દીકરીને પરણાવીએ અને પરણી અને એના ઘરે ગઈ, સાસરે ગઈ. હવે પતિને સમજ પડી ગઈ કે આ મારો ધની છે. હવે આ મારો ધની છે એ સમજ પડી ગઈ. સાંભળજો હવે સુંદર સાહેબ. તો એ શું કરે છે? હવે પતિવ્રતા સ્ત્રી છે, પતિવ્રતાનું પાલન કરે છે. એટલે કરે છે શું? એ દીકરી ઘરે પાછી પિયરમાં આવે છે અને એની મમ્મી શીખવાડે છે, એની મમ્મી શીખવાડે છે ગમે તે કરે તો મમ્મી તને અમારે આ બધું કશું સાંભળવું નથી. તારું મારે તારું આ કશું નથી સાંભળવું. કેમ ઇનકાર કરે છે? એ જ દીકરી 2 વર્ષ પહેલા કે 6 મહિના પહેલા માતા પિતાનું બધું જ સાંભળતી હતી અને 6 મહિના પછી એ માતા પિતાનું કશું નથી સાંભળતી. કારણ શું? 20 વર્ષ સુધી એ માતા પિતાની સાથે ઉછરીને મોટી થઈ, એમના એક એક આજ્ઞાનું પાલન કરતી હતી. અને જ્યારે એની નિસ્બતની સમજ પડી, સંબંધ પડી, એના પતિની સમજ પડી, ત્યારે દીકરી માતા પિતાનું નથી સાંભળતી. કેમ? વિચારો. આ કે જે નિસ્બત છે કે હવે તો મને મારો પતિ કે એ જ પ્રમાણે મારે ચાલવું છે, બીજા કોઈનું નથી સાંભળવું. આ જે નિસ્બત છે અને એના કારણે હું પતિ પતિ કરી છું, ખસમ ખસમ કરી રહી છું. એમ જ્યાં સુધી આપણને શુદ્ધ ન હતી ત્યાં સુધી આપણે ગમે તે કર્યું, આગ પાણી પથ્થરની પૂજા કરી, ગમે તે કરી. પણ જ્યારે મને સમજ પડી, નિસ્બતની સમજ પડી કે હું તમારી અંગના છું, ત્યારે હું ખસમ ખસમ તો કહેતી હું.
જો તુમ દિખાઈ નિસ્બત, જો તુમ દિખાઈ નિસ્બત, તમે મને મારી પહેચાન કરાવી. નિસ્બત દિખાઈ મીન્સ તમે મારી પહેચાન કરાવી, તું કોણ છું એની પહેચાન કરાવી, અને ત્યારે હું તમને ખસમ ખસમ કરું છું. જ્યારે જેમ દીકરીને આપણે કહીએ ભાઈ તારો આ પતિ છે, તારે આની સાથે લગ્ન કરવાનું છે, એટલા માટે હું પતિ પતિ એને કરું છું કે હસબન્ડ હસબન્ડ કરું છું. બીજા કોઈ છોકરાને કહે છે ના, પણ તમે જે પહેચાન કરાવી છે એના કારણે હું કહું છું આ બધું. ખસમ ખસમ તુહી તુહી. કેમ કે હવે ધણી તમે જે કંઈક કરો ખરું, મારું અસ્તિત્વ નથી રહ્યું. હવે હું તમને સમર્પણ થઈ ગઈ. જેમ છત્રસાલ થયા એમ સમર્પણ થઈ ગઈ. એ રીતે દીકરી પણ સમર્પણ થઈ ગઈ. સંસારના ઉદાહરણની અંદર પતિને સમર્પણ થઈ ગઈ. પતિને સમર્પણ થઈ ગઈ એટલે પછી હવે માતા પિતાનું સાંભળતી નથી. અને પાછા માતા પિતા શું કે ખબર છે? પાછા તું બહુ બદલાઈ ગઈ. હા, પાછું આવું કે તું બહુ બદલાઈ ગઈ. તો હવે આપણે જાતે વિચારો કે આપણને આ નિસ્બતની સમજ પડી તો આપણે બદલાયા છે. જાતે વિચારવાનું. આ નિસ્બતની સમજ પડી તો આપણે બદલાયા છે. આપણને કોઈ કહેનાર નથી. આપણને કોઈ કહેનાર નથી. ધણી આપણને ખાલી બતાવી રહ્યા છે. ચાલવાનું આપણે છે. આપણે મનસ્વી પ્રમાણે ચાલીએ છીએ કે દિલ કે છે એ પ્રમાણે ચાલીએ છીએ. खसम खसम तो कहती हो जो तुम दिखाई निस्बत, बार भी तुम दोगे, तुम ही दोगे लज्जत. કે બાર ભી તુમ દેઓગે, કે અંગનાનો જે છે ભાવ, અંગનાનો જે ભાવ છે, અંગનાનું જે માન છે એ પણ તમે મને આપશો. કહેવાનો મતલબ તમે મને સ્વીકાર કરશો. તમે મને અંગનાના સ્વરૂપે મને સ્વીકાર કરશો. તમે એ માન પણ તમે મને આપશો. ભાવ ભાર ભી તુમ દેઓગે, तुम ही दोगे लज्जत, तुम ही दोगे लज्जत. લજ્જત મીન્સ માન પણ તમે મને આપશો, અને ભાર મીન્સ જવાબદારી પણ તમે મને આપશો. કહેવાનો મતલબ જવાબદારી તમે આપશો એટલે આનો મતલબ હવે તમે જે મને કંઈ કહેશો એ હું કરીશ. ધણી જે કહે છે એ પ્રમાણે ચાલીશ. આ જે છે ભાર ભી તુમ દેઓગે, અને લજ્જત મને માન પણ તમે મને આપશો. અને આ ખેલની જે લજ્જત છે એ પણ તમે મને આપશો. આ ખેલનો જે આનંદ છે એ પણ તમે મને આપશો. બહુ સરસ કહ્યું છે. છેલ્લા બે ચરણ, ત્રીજું ને ચોથું ચરણ બહુ આપણને ઘણું બધું સમજાવી રહ્યા છે. ખસમ ખસમ પીવું પીવું કેમ કરું છું કે તમે મને નિસ્બત મારી શું છે એની પહેચાન કરાવી, એ બતાવી, અને એ પહેચાનને કારણે હું પીવું પીવું ખસમ ખસમ કરી રહી છું. હવે જો હું આ કરી રહી હોઉં, આ પહેચાનથી હું તમે આ કરી રહ્યો, ખરા દિલથી હું કરી રહ્યો હોય તો તમે મને એને આ રીતે મને તમે સ્વીકારી લેશો, મને માન આપશો, લજ્જત આપશો. સ્વીકારી લીધા પછી સ્વીકારી તો લેશો, અને હવે બીજું શું, ભાર પણ તમે આપશો. ભાર મીન્સ કે જવાબદારી પણ તમે મને આપશો. જવાબદારી પણ તમે મને આપશો. અને જવાબદારી આપશો તો એટલું ઇનફ નથી, અને જવાબદારી આપશો અને એના કારણે મને આ ખેલની અંદર આ લજ્જત પણ તમે મને આપશો. ખેલની અંદર લજ્જત પણ તમે મને આપશો. આપણે કશું જ નથી. આપણે તો ધણીના ચરણોમાં છે. તો અહીંયા આપણે શા માટે અહંકાર કરીએ? જે કંઈ કરાવી રહ્યા છે ધણી કરાવી રહ્યા છે, આપણે કશું નથી કરતા. એટલે જે આપણો જે શું કે છે ઈગો હોય, અહમ હોય, એ બધું કાઢી નાખો. બધા કાઢી નાખો. આપણે કશું જ નથી કરતા. નહીં તો પેલી કહેવત નથી કે ગાડા નીચે કૂતરી ચાલે તો
એવું વિચારે કે ભાઈ ગાળાનો ભાર હું લઈને ચાલું છું. ધની બધું જે કંઈ કરી રહ્યા છે ધની કરી રહ્યા છે, પણ આ ભાવ દિલની અંદર આવવો જોઈએ. અને ફનાની અકલથી વિચારીશું કે હું કેટલું સરસ કરું છું, હું આ કેટલું કરું છું, આ બધું મેં કર્યું છે, છોડવાનું. જો આ નિસ્બત સમજાય, ધનીની નિસ્બત સમજાય તો પિયા કે છે, ધની કે છે એ પ્રમાણે ચાલો. ધની કે છે મીન્સ વાણી કે છે એ પ્રમાણે ચાલો. જો નિસ્બત સમજાય તો, અને આ રીતે ચાલશો તો, આ રીતે ચાલશું તો આપણે તો દો તન તલે કદમ કે, દો તન તલે કદમ કે, કયા બંને તન? કે પર આત્મનું તન ધણીના ચરણોની અંદર છે, અને જે આત્મ છે અહીંયા જે આવી છે ખીલની અંદર એ પણ તમારા ચરણોની અંદર છે. આ બંને ચરણ, આ બંને તન છે તમારા ચરણ તલે છે. મીન્સ ચરણ તલે મીન્સ કે તમારી આજ્ઞા પ્રમાણે ચાલી રહ્યા છે. તમે જે કંઈ કહો છો એ જ અસ્તિત્વ હોવા છતાં પણ અસ્તિત્વ નથી આ તનનું. એટલે દો તન તલે કદમ કે, ક્યારે આ ક્યારે બને? પર આત્મનું તન તો ચરણ તલે છે, એમાં કોઈ મનમેક નથી, એમાં કોઈ સંશય નથી. પણ આ તન જે છે, આ વજૂદનું ફનાનું તન જે ધારણ કર્યું છે એ તન ધનીના ચરણ તલે ક્યારે આવે? ધનીએ જે બતાવેલો માર્ગ છે એ માર્ગ પ્રમાણે ચાલીએ તો. એના સિવાય બીજું કશું જ ન સૂજે આપણને. એક જ દ્રષ્ટિ. દિલથી વિચારો છો તો, દિમાગથી વિચારો છો તો નહીં ચાલે. દિલથી વિચારશો તો આ બધું જ મળશે. ખસમ કરું છું કારણ કે તમે નિસ્બત બતાવી એટલા માટે. અને નિસ્બત છે તો નિસ્બત સમજી અને ધની બતાવે છે એ માર્ગ પર ચાલીશું તો આ બંને ચરણ છે, આ બંને તન છે ધનીના ચરણો તલે છે. દો તન તલે કદમ કે, આત્મ પર આત્મ ઇનમે શક કુછ ના રહી. આમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. જે બ્રહ્મ સૃષ્ટિ છે એને આમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. અને જો બ્રહ્મ સૃષ્ટિ હોવા છતાં પણ જો આ તન છે, આત્મનું તન છે, જો એમના ચરણ તલે ન હોય તો શું થાય? તો ઔરંગઝેબની જે દશા થઈ એ જુઓ. છેવટે જંગલમાં ભટકવું પડ્યું. બ્રહ્મ સૃષ્ટિ હોવા છતાં. બિહારીજી જુઓ, કહેવાનો મતલબ ફક્ત એક જ છે આની અંદર કે આપણને આટલી સમજ પડ્યા પછી કે આપણે આત્મના ધની છે. એમ રાજજી મહારાજ આપણા આત્મના ધની છે, આપણે પરમધામની અંગના છીએ, તો પછી વાણી કે છે એ પ્રમાણે ચાલીએ. આપણું અસ્તિત્વ ખડું ન રાખો. દિલ કે છે એ પ્રમાણે ચાલો. અંદરના ચક્ષુ ખોલો. આ ઈશારો સંકેત કરી રહ્યા છે. ધની આ બતાવી રહ્યા છે, આ બતાવી રહ્યા છે, એની પાછળનો સંકેત આ છે. ધની પોતાનો હુકમ નથી ચલાવતા. ધની આપણને બતાવી રહ્યા છે કે તું આ રાતે ચાલ. છેવટે બધું આપણી પર છોડી દીધું છે. રાજજી મહારાજે છેવટે બધું જ આપણી પર છોડી દીધું છે. આપણે શું કરવું? આપણે પ્રતિવત્તા હઈએ તો આ માર્ગ પર ચાલીએ. इनमें शक कुछ ना रही, यो કહે હક ઇલમ, યો કહે હક ઇલમ. તારતમ વાણી આપણને આ બતાવી રહી છે. તારતમ વાણી બતાવી રહી છે. તારતમ વાણી મીન્સ ધની આપણને આ બતાવી રહ્યા છે. તારતમ વાણી બીજું કશું નથી. ધની આપણને આ કહી રહ્યા છે, ધની આપણને બતાવી રહ્યા છે. હવે જો આપણે પરમધામની અંગના હઈએ, ધનીની અંગના હઈએ તો જીવ સૃષ્ટિ હઈએ તો જીવના લક્ષણ, જીવ સૃષ્ટિના લક્ષણ હશે. પણ જો બ્રહ્મ સૃષ્ટિ હશે તો આ માર્ગ પર ચાલશે કે નહીં ચાલે. એટલે કહેવાનો મતલબ કે ધનીની આપણને ખરેખર પહેચાન થઈ ગઈ હોય
આપણી નિસ્બત શું છે ધની સાથે એની જો આપણને સમજ પડી હોય, એની પહેચાન થઈ ગઈ હોય, તો એ માર્ગ પર આપણે ચાલીએ. અને જો એ માર્ગ પર ના ચાલે તો સમજી લેવું કે આપણને ધનીની હજુ પહેચાન થઈ નથી. સરળ અને સિમ્પલ. બીજું બધું છોડો. બીજી બધી જફાની અંદર પડ્યા કરતો સરળ અને સિમ્પલ. દિલથી ચાલીશું તો ધની મળશે, દિમાગથી ચાલીશું તો શેતાનનું રૂપ ક્યાં આગળ છે, કયો માર્ગ આપણે અપનાવો છે. એક બાજુ ધની બિરાજમાન છે, એક બાજુ શેતાન બિરાજમાન છે. सिखाओ चलाओ बोलाओ, सिखाओ चलाओ बोलाओ, सो सब हाथ हुकम, सो सब हाथ हुकम. અહીંયા હુકમ શું છે સમજાવો. પહેલા સિખાઓ ચલાઓ બોલાવો, હવે કે છે कहनी सुननी और रहनी. આ ત્રણે ત્રણ. આ જે ત્રણે ત્રણ कहनी सुननी અને રહેણી, આ ત્રણ છે. સો સબ હાથ હુકમ, સો સબ હાથ હુકમ. ધની તમારા હાથમાં છે. હવે ધનીનો હુકમ મીન્સ ધની તમારા હાથમાં છે. કેમ આવું કહ્યું, હુકમ કેમ કહ્યું, એની પાછળનું કારણ શું છે કે જ્યારે આપણને તારતમ વાણીથી સમજ પડી, આમાં કોઈ પણ પ્રકારનો સંશય ન રહ્યો કે હું ધનીની અંગના છું અને એ અંગના હોય તો પછી આપણે ધની જે બતાવેલો માર્ગ છે એ પ્રમાણે આપણે ચાલીએ છીએ. તો પછી કે ભાઈ તમે જે બતાવો છો, એટલે તમે તમારી જે અમને દર્શાવો છો એ માર્ગ પર આપણે ચાલીએ છીએ. એટલે કે છે સબ હાથ તુમારે હુકમ. એ હુકમ એ છે અહીંયા. ધની આપણને બતાવી રહ્યા છે અને એ માર્ગ પર આપણે નીકળી ગયા છે. સો ઇલમે બેસક કરી, સો ઇલમે બેસક કરી और कहा कहूं कसम. અને આની સમજ પણ મને તારતમ વાણીથી પડી. તમે જે મને બતાવી રહ્યા છો એમાંથી મને શુદ્ધ પડી. આનાથી હું વિશેષ શું કહું પિતા, આનાથી હું વિશેષ શું કહું. આ જે બધી શુદ્ધ મને પડી છે એ તમે મને જ્યારે બતાવી ત્યારે આ સમજ પડી. તારતમ વાણીથી મને સમજ પડી, તમારા ઇલમથી સમજ પડી. ઇલમ શું છે? ધનીના દિલનો એક ભાગ છે. ઇશ્ક ઇલમ જોશ અને હુકમ એ ઇલમ છે. એ ઇલમથી આપણને શુદ્ધ પડી અને આ શુદ્ધ આપણને પરમધામની અંદર ન. આની પર હું શું કહું ધની, ધની આની પર હું તમને શું કહું. अंतर माहे बहार की सब जानत हो तुम, ए इलमे बैसक करी अब कहा कहूं खसम. કે અમારા અંદરની અને બહારની બધી જ હકીકત તમને ખબર છે. બધા જ સુંદર સાથ પોતાની પર આને વિચારો, આ ચોપાઈને પોતાની પર વિચારો. અંદર માહે બહાર કી, અંતર બાહ્ય દ્રષ્ટિ અને અંદરની દ્રષ્ટિ, આ સૂઝ પણ ધની તમને બધી જ ખબર છે મારી. સબ જાનત હો તુમ, સબ જાનત હો તુમ. પડદામાં આપણે છે, ધની પડદામાં નથી, એટલું યાદ રાખજો. કહેવાનો મતલબ આમાં એક જ છે કે આપણે રાત દિવસ ધની ધની તુહી તુહી કરતા હોઈએ, નો ડાઉટ. પણ આ બધું કરવા છતાં જો આપણી દ્રષ્ટિ માયાની અંદર હોય એનો કશો અર્થ નથી, કશો અર્થ નથી. આ બધું તમને ખબર છે એમ કે ખાલી મોઢા પરનું કહેવાનો મતલબ કે મુખમાં રામ ને બગલમાં છોરી. દ્રષ્ટિ ક્યાં છે આપણી? તો દ્રષ્ટિ માયામાં છે અને મુખમાં શું બોલી રહ્યા છે? ધની 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 તુહી 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 તુહી. અને કંઈક થાય તારે આપણે આપણું અસલ સ્વરૂપ બતાવી દઈએ, અસલ સ્વરૂપ બતાવી દઈએ. એટલે ચેત સકો સો ચેત્યો પુકાર કરે છે.
હા, આ બદલાવાનું છે. જો આપણે પ્રીતમની નિસ્બતની સમજ હોય, પ્રીતમના નિસ્બતની આપણને સમજ હોય, તો ધની કે છે એ પ્રમાણે ચાલો, એ માર્ગ પર ચાલો. અને જો અંદર આપણું મહેપણું આવી ગયું તો ધનીથી જુદા થઈ જઈશું. અંતર અંતર માહે બહાર કી, એ સબ તુમ જાનત, તમને બધી જ ખબર છે. અને એ પાછું ઇલમે આપણને દ્રઢ કર્યું. અને આગળ ઉપર શું કહું એમ કે છે, એ ઇલમે બેસક કરી અબ કહા કહું ખસમ. હવે હું શું કહું એમ કે છે, આપણું અસ્તિત્વ હોવાથી તો આપણું અસ્તિત્વ નથી. વાસ્તવમાં આપણું અસ્તિત્વ છે જ નહીં. આપણે પરમધામથી આવ્યા નથી ને ગયા નથી, તો આપણું અસ્તિત્વ અહીં ઊભું કેવી રીતે થયું? ઘણું બધું આની અંદર વિચારવા જેવું છે. અને એ અસ્તિત્વ ઊભું થયું, એ અસ્તિત્વ ઊભું થયું તો કયું થયું છે અસ્તિત્વ? જીવનું અસ્તિત્વ ઊભું થયું છે. આત્મ તો પરમધામની નિર્મળ છે, આત્મ પરમધામની નિર્મળ છે, પણ જે જીવ પર બેઠા છે એ જીવનું અસ્તિત્વ છે. પણ આ બધી આપણને શુદ્ધ પડે છે. સાંભળજો, તારતમ વાણી દ્વારા આ બધી આપણને શુદ્ધ પડે છે, અને તેમ છતાં પણ આપણે ફનાની અકલથી ચાલી રહ્યા છીએ. કેમ? એની પાછળનું કારણ શું છે? કે આપણી જે આત્મ છે એ જીવના તાબે થઈને ચાલે છે, જીવના તાબે થઈને ચાલે છે. સંગતની અસર એ રીતે, બીજી રીતે સમજો. જો આપણી આત્મ બળ કરે, આત્મ આપણી બળ કરે, અને એ જ આત્મ પ્રમાણે જો આ જીવ ચાલે, તો જીવ પ્રમાણે આત્મ ચાલે છે તો શું થાય છે જુઓ. અને આત્મ બળ કરે અને આત્મ પ્રમાણે જીવ ચાલશે તો આત્મ જ્યારે બળ કરશે ત્યારે આપણે ધણીના ચરણોમાં જાગૃત થઈ જઈશું. અને આત્મ જે જીવ છે એ જીવનું પોતાનું અસ્તિત્વ મિટાવી દેશે. કેમ? કે આત્મના તાબે થઈને આત્મ કે છે એ પ્રમાણે ચાલે છે, અને એ મિટાવી દેશે તો અખંડ બહિસ્તી મળશે. પહેલા નંબરની બહિસ્તી. અને જો કોઈ બ્રહ્મ સૃષ્ટિ ન હોય, કોઈ બ્રહ્મ સૃષ્ટિ ન હોય, અને તેમ છતાં બ્રહ્મ સૃષ્ટિની સંગત કરે છે. કોઈ પણ જીવ બ્રહ્મ સૃષ્ટિની સંગત કરે છે અને બ્રહ્મ સૃષ્ટિ પ્રમાણે ચાલે છે, તો ત્રીજી બહિસ્તી મળશે. એ ઈશ્વરી સૃષ્ટિ નથી, જીવ ઈશ્વરી સૃષ્ટિ નથી, બ્રહ્મ સૃષ્ટિ નથી, પણ સંગતની અસરને કારણે, બ્રહ્મ સૃષ્ટિની સંગતને કારણે એને ત્રીજી બહિસ્તી મળશે. ચોથી ને પાંચમી વ્રજ અને રાસની બહિસ્તી છે, એના કરતા એક ઉપર બહિસ્તી મળશે. એના કરતા એક ઉપરની બહિસ્તી મળશે. વિચારો, વ્રજની અંદર આપણે ખેલ્યા હતા, રાસની અંદર આપણે ખેલ્યા હતા, તેમ છતાં પણ એમની ચોથી ને પાંચમી બહિસ્તી છે, અને આ જે જીવ છે એ જીવની ત્રીજી બહિસ્તી થશે. साथ आए मेला मिलसी, साथ आए मेला मिलसी, સો સબ હાથ હુકમ. અને આ પ્રમાણે આપણે ચાલીશું, એકબીજા સુંદર સાથ ભેગા થશે. એક અને આ પ્રમાણે ચાલીશું. ધની જે બતાવે છે, ધનીએ જે આ માર્ગ બતાવે એ પ્રમાણે ચાલીશું, તો આપણા દિલની અંદર વાહિદત થશે ને થશે, એમાં કોઈ મનમેક નથી. વાહિદત થશે ને થશે. ધનીએ જે પ્રમાણે જે બતાવ્યું આપણને, અને એ પ્રમાણે ચાલીશું, તો આપણાની અંદર વાહિદત આવશે ને આવશે. અને વાહિદત આવશે તો ખિલવત અવશ્ય મળશે. અને એ વાહિદત આપણે ને ધની વચ્ચેની જે વાહિદત છે, એ જ વાહિદત આપણે સુંદર સાથ સાથે થશે. કોઈ મનમેખ નથી. અને એટલા માટે કે જે મેલા થશે. साथ आए मेला मिलसी, सो सब हाथ हुकम. સો સબ હાથ હુકમ, કે ધનીએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પ્રમાણે ચાલીશું. તો એટલા માટે કેવું છે, સો સબ હાથ હુકમ, કે આ માર્ગ પર ચાલશો તો આ થશે.
તમારા હુકમથી થઈ રહ્યું છે એ ન માનો, તમારી ઈચ્છાથી થઈ રહ્યું છે. ધની, તમે જે ઈચ્છો છો એ થઈ રહ્યું છે, એ ચાલી રહ્યું છે. અને જે સુંદર સાથ ન આવતા હોય, આ ઈચ્છા પ્રમાણે ન ચાલતા હોય, એને ધની સમજાવવા પ્રયત્ન કરે, સુંદર સાથ સમજાવવા પ્રયત્ન કરે. કારણ કે બંનેની ઈચ્છા એક જ છે. એ સક ઇલમે ના રહી અબ કહા કહું ખસમ. એ સક ઇલમે ના રહી. હવે આમાં કોઈ પણ પ્રકારનો સંશય ન રહ્યો. સંશય રહ્યો છે? આપણે જાતે પ્રશ્ન પૂછો, આમાં સંશય રહ્યો છે? જો સંશય રહ્યો તો મારી તારી કરીએ, અને આપણે કરી રહ્યા છીએ. હજુ સંશય છે એનો મતલબ જુદાગી છે, હજુ વજૂદ ખડું છે. તે આવું કહ્યું તું, મેં આવું કહ્યું તું, આમ છે ને તેમ છે. આ બધું કહી રહ્યું છે, એની પાછળ થઈ રહ્યું છે, એની પાછળનું કારણ શું છે? બીજું કશું નથી, આપણું વજૂદ ખરું છે. આપણું વજૂદ ખરું છે. મેં આવું નથી બોલી, હું આવું નથી બોલી, ના હું આવું નથી, આમ કર્યું છે, તેમ કર્યું છે. એનો મતલબ કે આપણું વજૂદ ખરું છે હજુ. અહીંયા આપણને બતાવી રહ્યા છે ચેતસકો સચેતીય. આપણે કશું નથી કરતા. જે કંઈ કરાવી રહ્યા છે ધની કરાવી રહ્યા છે. તો ધનીની મેલ હોય ને, આપણી મેં શા માટે લઈએ? આ સમજ પડી ગયા પછી ધનીની મેલ હશો અને ધનીની મેલ લેશો તો એક દિલી વાહિદત ઉત્પન્ન થશે. અને એ વાહિદત ધનીના ચરણોમાં આપણને જાગૃત કરશે, ખિલવત મળશે. અને એ વાહિદત સુંદર સાથ સાથે ઉત્પન્ન થશે તો આપણે બધા જાગૃત થઈ જઈશું. મારી તારી બધું એટલે કે છે આકામ સૌની એક જ દિશે જુજવા દે. આની પણ શુદ્ધ પડશે. ખાલી ચોપાઈ બોલવાની જરૂર, એટલી ખાલી બોલી લીધી, મોડે કરી લીધી, એ પ્રમાણે ચાલો તો સમજાશે. ખેલ કર ઉતરે ખેલ में, खेल कर उतरे खेल में, रूहे पहुंची इन इलम, इन बातों सक ना रही, कहां कहूं तुम्हें कसम. કે આ ખેલ ધણી તમે બનાવ્યો અને તમે જ આ ખેલની અંદર અમને ઉતાર્યા છે એમ કે છે. એટલે કે જે ખેલ કર ઉતારે ખેલ में, ખેલ કર આ બ્રહ્માંડ બનાવ્યું, આ ખેલ બનાવ્યો અને એની અંદર આપણને ઉતાર્યા. અને એની અંદર ઉતારે એટલું પૂરતું નથી, અને એની અંદર પાછા એ લઈને ઇલમ લઈને આવ્યા. રૂહે પહોંચી ઇન ઇલમ, રૂહે પહોંચી ઇન ઇલમ. આ બધી ઇન ઇલમ પહોંચી મીન્સ ક્યાં પહોંચી? કે આ બધી શુદ્ધ છે, આ બધું ધનીએ કર્યું છે એમ કે છે. ખેલ બનાવ્યો, ખેલ મંગાવ્યો, આપણને અહીંયા ઉતાર્યા. આ બધી જ સમજ આપણને ધનીના ઇલમથી પડી. આ શુદ્ધ બધી જ એના ઇલમથી પડી. इन बातों शक न रही. આમાં કોઈ પ્રકારનો શક છે ખરો આપણને? કે ધનીએ ખેલ બનાવ્યો, આપણને ઉતાર્યા, કશી શુદ્ધ નથી, આપણે પથ્થરની પૂજા કરતા હતા, બધું કરતા હતા, અને એ તારતમ્ય વાણી આપણને મળી, એ ઇલમ મળ્યો. તો એનાથી આ બધી સમજ પડી ગઈ કે ધની તમે જ બધું કરી રહ્યા છો. અને આ બધી સમજ આપણને પડ્યા છતાં વારે ઘડી કેમ કહી રહ્યા છે કે આ બધી સમજ પડ્યા આપણને હોવા છતાં જો આપણું મેં પણ ઊભું થાય તો વિચારો કે આમાં કોઈ પણ પ્રકારનો શક નથી રહ્યો. હવે આની ઉપર હું શું કહું? આની અંદર આપણું વજૂદ ઊભું થાય તો કહેવાનો મતલબ કે આપણે ધનીને ફોલો નથી થતા, ધનીના બતાવેલા માર્ગ પર નથી ચાલતા. હુકમે પૂરી સબ ઉમેદ, હુકમે પૂરી સબ ઉમેદ, और बाकी हाथ हुकम. મારા મનના મનોરથ પૂર્ણ કર્યા અનેક વાર. એટલે કે છે ધનીએ અમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરી દીધી. એમ હુકમે પૂરી કરી સબ ઉમેદ, અમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરી ધનીએ. બાકી હાથ હુકમ,
અને જે કંઈક બાકી છે એ પણ ધની અમારી ઈચ્છા પૂર્ણ કરશે. આપણી ઈચ્છા જે કંઈક બાકી છે એ પણ ધની પૂરી કરશે. એ ઇલમે બેસક કરી અબ કહા કહું ખસમ. પ્રીતમ, હવે હું તમને શું કહું આના ઉપર? જે કંઈક કરી રહ્યા છો તમે કરી રહ્યા છો. અમારી જે બધી મનોકામના હતી એ બધી મનોકામના તમે પૂર્ણ કરી. આ ખેલની હવે અત્યારે તો મનોકામના કઈ છે? આપણી અત્યારે મનોકામના કઈ છે? જો તુના ભાવમાં હોઈએ તો જે 70 ની ઉપરના જે લોકો થયા છે ને એ બધા જ કહી રહ્યા છે, ધની હવે તું લઈ લે, ધની હવે તું લઈ લે. ધનીના ચરણોમાં જવું છે અને દ્રષ્ટિ આમાંથી છોડવી નથી. દ્રષ્ટિ સોમાંથી નથી છોડવી, માયામાંથી કાઢવી નથી દ્રષ્ટિ. અને ધનીને અરજ કરી રહ્યા છે, હવે તું લઈ લે. કેમ? એની પાછળનું કારણ શું છે? હાથ પગ નથી ચાલતા. જો હાથ પગ ચાલતા હોત તો જો સ્વીકારી લે છે પાછા તો નાખો કે કેવી આનંદની વાત છે. ચલો, એટલું તો સારું છે, સ્વીકારીએ છીએ. એટલે કહેવાનો મતલબ બીજું કશું નથી કે આ બધું જે કંઈક કરી રહ્યા છો ધની તમે કરી રહ્યા છો કે અમારી બધી ચાહનાઓ પૂરી કરી અને જે હશે બીજી વાત તમે પૂરી કરશો, એમાં કોઈ મનમેખ નથી. અને એ ઇલમે બેસક કરી. હવે જો આ બધી જ શુદ્ધ હોય તો પછી આપણે શું કરીએ છીએ? આપણે કશું નથી કરતા. બસ આપણે ફક્ત એક જ ભાવની અંદર જીવો, તો હિતુના ભાવની અંદર. ધની, સારું કરો છો તો પણ તમે કરો છો, ખરાબ કરો છો તો પણ તમે કરો છો. કેમ? એની પાછળનું કારણ કે હજુ આપણે ખરાબ કરે એનો મતલબ કે આપણા મનની ઈચ્છા પ્રમાણે નથી થતું. એનો મતલબ કે ધની આપણું ખરાબ કરી રહ્યા છે. સાંભળજો સુંદર સાધના. ધની આવું શા માટે કરતા હશે? આપણે અમુક સુંદર સાધના મોડે હું સાંભળી રહ્યો છું આ બધું કે ધની આવું શા માટે કરતા હશે? એનો મતલબ શું છે કે આપણા મનની ઈચ્છા પ્રમાણે ધની કરતા નથી, એટલે પાછા આપણે ધનીને એ કરી રહ્યા છીએ. પણ એ ધની કેમ કરી રહ્યા છે, ધનીનો સંકેત શું છે એ સમજશો તો આ શબ્દ નહીં બોલો કદાચ. એમની ઈચ્છા છે, હજુ પરિપક્વ નથી થયા અને એ કરવા માટે, પરિપક્વ કરવા માટે ધની આ કરી રહ્યા છે. તડકો ને છોડો બંને બતાવી રહ્યા છે. સોનાના સિક્કાને ઉપર અથોડી પડશે તો ઘરેણું બનશે, અને ઘરેણું બનાવી રહ્યા છે. સ્વીકારી લો. અને આમ તો આપણે બધા કહીએ છીએ જેવી રીતે રાખીએ તેવી રીતે રહીએ, અને જો કંઈક થોડું આવી ગયું તો ધની સાથે લડવાનું શરૂ થઈ જાય. શા માટે આવું કરતા હશે? શા માટે આવું કરતા હશે? સાંભળતા જ નથી, તમારું સાંભળે છે. ઘણા કહેવાનો મતલબ કે આ બધું ચાલુ થઈ જાય. પછી આપણો જે વિશ્વાસ છે આની અંદર આપણો વિશ્વાસ ડગી રહ્યો છે, અને એ ધની આપણી પરીક્ષા કરી રહ્યા છે. दिन गए सो तुम जानत, दिन गए सो तुम जानत, बाकी भी जानत तुम. જે આ સંસારની અંદર આપણા જે બધા દિવસો ગયા, ખેલની અંદર જે બધા દિવસો ગયા એ બધી જ તમને ખબર છે. અને જે જવાના છે એની પણ શુદ્ધ તમને છે. કેવી રીતે જવાના, શું કરવાના, એ બધી જ વ્યવસ્થા તમે કરેલી છે. તો પછી આપણે અંદર આપણું મેં પણ ક્યાંથી આવે? આપણે તો ફક્ત એક જ વસ્તુ, ધની હું તમારી અંગના છું, તમારે જે રીતે એમને રાખવા હોય તે રાખો. તો હિતુના ભાવની અંદર જીવો ને, પ્રીતમ પ્રીતમ ખસમ ખસમ કરીને. ના મેં આ કરીને, મેં પેલું કરીને, મેં પેલું કર્યું. શા માટે આપણે બધું કરી રહ્યા છીએ? બસ દ્રષ્ટિ ધણીના ચરણોની અંદર રાખો. દ્રષ્ટિ બસ કંઈક સારું થાય તો પણ ધણી તમે, ખરાબ થાય તો પણ ધણી તમે. કંઈક હજુ બાકી હશે. જ્યારે ખરાબ થાય ત્યારે શું વિચારવું જોઈએ કે હજુ મારામાં કઈ ત્રુટિ છે, તો ધણી મને આ બતાવી રહ્યા છે. હું શું કરી રહ્યો છું તો મને ધણી આ કરી રહ્યા છે.
એ શોધવા પ્રયત્ન કરો. હજુ મારામાં અવગુણ કયા બાકી છે, એના કારણે મને આ મળી રહ્યું છે. ધણીને દોષ ના આપો. ધણી મારું સાંભળતો જ નથી, એવું કે પાછા હું પાડતો. સાંભળતા હોય લઈ ના લે. दिन कहे सो तुम जानत, बाकी भी जानत तुम, जिन विद राखो त्यों रहूं, कहां कहूं खसम. જે રીતે રાખશો એ રીતે રહીશ. જો આ બધી શુદ્ધ પડી ગઈ હોય તો પછી આપણું અસ્તિત્વ કેવી રીતે ખડું થાય? હજુ સાંભળતા નથી, આમ છે ને તેમ છે, આટલું બધું તો કરીએ છીએ. વિચારો. જો આ શુદ્ધ પડી ગઈ હોય, ધણીના ચરણોની અંદર રહીએ, તું તુના ભાવની અંદર રહીએ, તો પછી આપણું અસ્તિત્વ કેવી રીતે રહે? જેમ દીકરીને પરણાયા પછી પતિ જે રીતે રાખે એ રીતે રહે ને. પિયરની અંદર ગમે એટલું સુખ હોય, પણ એ સુખને શું કરે છે? ના ભાઈ, મારા ઘરે તો મારો ધણી મને જે રીતે રાખે હું તે રહીશ. એ મારાથી અલગ ન થવું જોઈએ. મારો ધણી છે એ મારાથી અલગ ન થવો જોઈએ. આપણે એ વિચારીએ છીએ અહીંયા આગળ. અને વિચારો, આપણો પ્રીતમ આપણાથી અલગ ન થવો જોઈએ. આપણા ધણીને એક દુઃખ થોડું ન થવું જોઈએ. એ માર્ગ પર આપણે નથી કેમ ચાલતા? ધણી તો બધું બેઠા બેઠા જોયા કરે છે કે હું એને આ સમજાવી રહી છું, આ બતાવી રહી છું, અને એ માર્ગ પર નથી ચાલતી. તો આપણે તો નથી ચાલતા, પણ વધારે દુઃખ કોને થાય છે? ધણીને થાય છે કે મારી આજ્ઞા છે છતાં પણ આ નથી રીતે ચાલતી. અને તેમ છતાં આપણને ઈશ્ક આપીને ફરી સમજાવી રહ્યા છે. આપણે તેમ છતાં આપણો હાથ નથી છોડતા ધણી. તો આ શુદ્ધ પડી ગઈ હોય તો પછી બસ ધણી તમે જે રીતે રાખો એ રીતે અમે રહીએ. ઠોર ઓર કોઈ ના રહી, સો બેસક કરી ઇલમ. બીજી કોઈ ઠોર નથી. અને આ પણ ઇલમે તમે ચોક્કસ કરી દીધું. તમારા ચરણો સિવાય બીજી કોઈ ઠોર મારી નથી. જેની દ્રષ્ટિ આ માયાની અંદર છે ને, કે મારું આ પોતાનું ઘર થયું, આ છે તે છે, આ તમારી ઠોર નથી. મને મારા આ રાખશે, મને મારા છોકરાઓ રાખશે, મને આ રાખશે, પેલું રાખશે. છોડો આ બધાને. કોઈ કોઈને નથી રાખતું. સગા સૌ સ્વાર્થના છે. અને છોડો. એટલે કે જે ઠોર કોઈ કોર ના રહી, તમારા ચરણો સિવાય બીજી કોઈ જગ્યા નથી અમારી. ઠોર ઓર કોઈ ના રહી, સો બેસક કરી ઇલમ. એ બેવરા તુમ કહાવત, એ બેવરા તુમ કહાવત, સો કહેતી હું ખસમ. આ પણ તમે કહેવડાવી રહ્યા છો, અને એટલા માટે હું કહી રહી છું. કોઈ બોલવાનું રહ્યું જ નથી હવે બાકી. શું કહું? આ પણ તમે બોલાવી રહ્યા છો. આપણી જગ્યાએ કોઈ નથી બાકી. કશું બોલવાનું, કશું કહેવાનું, કશું બાકી નથી. પણ તેમ છતાં જે બોલાવી રહ્યા છો, તમે બોલાવી રહ્યા છો, તમે કેવડાવી રહ્યા છો. 14 તબક સિર મલકૂત, એ તો કુર્સી ફરિશ્તો અરસ. इन सिर ला मकान है, आगू शब्द न चले निकस. 14 બ્રહ્માંડ અને એની ઉપર સતલોક છે. સતલોકની અંદર બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. 14 તબક સિર મલકૂત, વૈકુંઠ આવી ત્યાં ઉપર. એ તો કુર્સી ફરિશ્તો અર્શ. દેવી દેવતાઓનું ધામ છે. એ તો એ ધામ કોનું છે? દેવી દેવતાઓનું ધામ છે. इन सिर ला मकान है, આની પર નિરાકારનું આવરણ છે. આગુ શબ્દ ન ચલે નિકસ. આની ઉપર તો શબ્દ ચાલતો નથી. આની ઉપર શબ્દ ચાલતો નથી. તો કોને કહી રહ્યા છે આપણે? તો આપણે કોને કહી રહ્યા છે? વિચારો.
દિલની અંદર મહાભાવ લાવો. ભાવ પણ કયો? મહાભાવ લાવો. ઇશ્ક. આપણા દિલની અંદર મહાભાવ લાવો. એ ભાવથી ધણી સાંભળશે. બોલવાની જરૂર નથી કશી. આ ભાવ જ્યારે આપણા દિલની અંદર આવી ગયો તો બોલવાનું પણ બંધ થઈ જશે. આ શબ્દ નિરાકારની ઉપર જતા નથી. તો આપણી વાતો ધણી આ શબ્દથી સાંભળે. વિચારો સુંદર સાથ. અરજીઓ આપણે કરી રહ્યા છીએ તો અરજીઓ ધણી સાંભળતા હશે આપણી અરજી? નિરાકારની ઉપર તો શબ્દ જતો નથી તો કોણ સાંભળશે? પણ આપણા દિલનો જે ભાવ હશે એ ધણી ભાવ સાંભળશે. દિલથી તમે પુકારશો ધણીને, તું એક વાર મને તું યાદ કર, હું 10 વાર હાજી હાજી કરીશ. ખરા દિલથી એક વાર ધણીને યાદ કરો. ફના તલેલા મકાન લગ, ફના તલેલા મકાન લગ, આગુ નૂર મકાન બકાન. લા મકાન અને નૂર મકાન. નિરાકાર. લા મકાન એટલે નિરાકાર અને નૂર મકાન એટલે અક્ષરધામ. ફના તલેલા મકાન લગ, નિરાકાર સુધી. આગુ નૂર મકાન બકા. આગુ નૂર મકાન બકા. નૂર મકાન અક્ષરધામ અને બકા મીન્સ રંગમહોલ. उतरते इत थे उतरे सो चढ़े और चढ़ ना सके इत का. इत थे उतरे सो चढ़े. ત્યાંથી આયા હોય એ પાછા જાય. અહીંથી કોઈ ત્યાં જવાનું નથી. और चढ़ ना सके इत का. इत का मीन्स અહીંના કોઈ ત્યાં ઉપર જઈ નથી શકવાના. ચોથા આસમાનની અંદર જ્યાંથી આપણે આવ્યા છે ત્યાં આપણે પાછા જવાના છે. અહીંનો કોઈ આ નથી આવવાનું. કહેવાનો મતલબ નિષ્પત્તિ છે એ નિષ્પત્તિ જશે. આ માર્ગ પર કોણ ચાલશે? જે નિષ્પત્તિ હશે એ જ ચાલશે. ધણીની જે અંગના છે, ધણીની જે અંગના છે એ જ ધણીના બતાવેલા માર્ગ પર ચાલશે. અંગનાનો દાવો કરીએ છીએ ને, આ પહેચાન છે. દેખ્યા બે ચુન બે ગુણ કો और બે સભી બે નમૂના. નિરાકાર દેખ્યા લા નિરંજન, એ બેસક પડી સબ સુન. કુરાનની અંદર જે લખ્યું છે, બે ચૂન બે ગુણ બે સભી બે નમૂન. શૂન્ય, નિરાકાર, નિરંજન અને નિર્ગુણ આપણે કહીએ છીએ. શૂન્ય, નિરાકાર, નિરંજન અને નિર્ગુણ. કુરાનની અંદર આ રીતેનો ઉલ્લેખ છે. બે ચૂન બે ગુણ બે સભી અને બે નમૂન. કે આ બધાને આપણે જોઈ લીધું. આ બધાને આપણે જોઈ લીધું એમ કે છે. નિરાકાર દેખ્યા લા નિરંજન. નિરાકાર દેખ્યા લા નિરંજન. નિરાકાર શૂન્ય જોઈ લીધું આમ કે છે. એ બેસક પડી સબ સુન. આ બધું સમજાઈ ગયું આપણને. આમાં કોઈ સંશય નથી. આમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. આ બધું આપણે જોઈ લીધું. કેમ આ બધું બતાવી રહ્યા છે? એની પાછળનું કારણ કે અહીંનો શબ્દો નિરાકારથી આગળ જતો નથી. તો આપણે તો જોઈ લીધું કે ક્યાં સુધી આ શબ્દ જાય છે. તો પછી અવ્વલ ઇલ્મે દિખાવ્યા. અવ્વલ ઇલ્મે દિખાવ્યા. તાતવ વાણીથી આ બધું જ આપણને બતાવ્યું. તાતવ વાણીથી આ બધી આપણને શુદ્ધ પડી. આમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી રહ્યો કે કોની તાકાત ક્યાં સુધી છે. એ પણ બતાવી દીધી. શબ્દ ક્યાં સુધી જાય છે તરત કહી દેશો. કોઈ પણ ધર્મ
કોઈ પણ ધર્મની અંદર આપણને બતાવતા હોય તો એની પહોંચ અહીંયા સુધી છે, આની પહોંચ અહીંયા સુધી છે, આની પહોંચ અહીંયા સુધી છે, આ અહીંયા સુધી છે, તરત આપણે બોલી રહી છીએ ભાઈ આ તો 1735 ની અંદર જુઓ સ્વામીજીએ શું બતાવ્યું બધાને કે તમે તો થોડું અખંડનું બતાવો છો અને અક્ષરનું બતાવો, મિક્સ બતાવી રહ્યા છો. અહીં તું અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, કેવી રીતે બધું બતાવી દેતા હતા, દર્શાવી દેતા. એ પણ આપણને શુદ્ધ ઇલમ દ્વારા પડી. અવ્વલ ઇલ્મે દિખાવ્યા આખિર બેસક ઇલમ, આખિર બેસક ઇલમ. 14 તબક દેખે નૂર લગા, ठोर नहीं बिना तेरे तेरे तले कदम. જો આ બધી આપણને શુદ્ધ પડી ગઈ હોય, આ બધી સમજ પડી ગઈ હોય તો 14 તબક દેખે નૂર લગ, 14 તબક લખ્યા, 14 તબક દેખ્યા અને અક્ષરધામ સુધી નજર દોડાવી. એમ કે છે નૂર લગ મીન્સ અક્ષરધામ સુધી નજર દોડાવી. પણ તેમ છતાં પણ ઠોર નહીં બિના તેરે તલે કદમ, અમારું ઠેકાણું ક્યાં છે? તમારા ચરણોની અંદર છે, એના સિવાય બીજે કઈ નથી. અક્ષર રંગ મહોલની અંદર તમારા ચરણોની અંદર અમારું ઠેકાણું છે. બધું જોઈ લીધું, અમે બધું જોઈ લીધું અને તેમ છતાં આપણને સમજ ન પડી. ફક્ત એક જ સમજ પડી કે આપણું ઠેકાણું ક્યાં છે? ધણીના ચરણોની અંદર છે. હવે સુંદર સાથ આ કેમ બતાવી રહ્યા છે? એની પાછળનું કારણ શોધો. શું બતાવી રહ્યા છે? કે આપણું ઠેકાણું ધણીના ચરણો સિવાય બીજે કઈ નથી. અને છતાં આપણી દ્રષ્ટિ ક્યાં છે? જાતે વિચારો. આપણે બધા જ જાતે વિચારો, આપણી દ્રષ્ટિ ક્યાં છે? સ્વની અંદર આપણે આપણું ઠેકાણું શોધી રહ્યા છીએ. ખસમ ખસમ કરીએ છીએ તો ખરા, પણ દ્રષ્ટિ ક્યાં છે? આ આપણને ચેતાવી રહ્યા છે. ચેત સકો સો ચેત્યો, ચેત સકો સો ચેત્યો. આ બતાવી રહ્યા છે. ધનીનો માર્ગ આ છે કે જે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હશે, જો આ બધું સમજતી હશે, એ આ માર્ગ પર ચાલશે. કોઈ ઠેકાણું નથી આપણે ધણીના ચરણ સિવાય. મને આ રાખશે, મને પેલો રાખશે, મને પેલો રાખશે, પેલો રાખશે. જેને આપણા પતિ સિવાય બીજું કોઈ ન રાખે આપણને. આજે બધા બ્રહ્માંડ બનાવે છે ને, એ સ્વાર્થના બ્રહ્માંડ છે. હાથ પગ ચાલે છે ત્યાં સુધી, નહીં પછી ઘડિયા કરશે. प्यारे की जय. એટલે જ્યાં સુધી આપણા જે હાથ પગ ચાલશે ત્યાં સુધી રાખશે. પછી આપણું ઠેકાણું કશું નથી. ધન્યના ચરણ સિવાય આપણું જગ્યા કહીએ નથી. ઓર નજદીક ન કોઈ ફરિશ્તા, ઓર નજદીક ન કોઈ ફરિશ્તા. આપણે સમજાવી રહ્યા છે કે ત્યાં આગળ જ્યાં આપણું સ્થાન છે, ત્યાં આગળ એ આપણું સ્થાન કેટલું મહત્વનું છે એ પણ બતાવી રહ્યા છે. ત્યાં ઓર નજદીક ન કોઈ ફરિશ્તા, કોઈ નહીં इंसान और हादी रूहे तेरे कदम तले, कोई और न पहुंचे इन ठोर. કોઈ ફરિશ્તો પણ ત્યાં નથી. ફરિશ્તો મીન્સ કોઈ દેવી દેવતા પણ ત્યાં ન પહોંચી શકે. અક્ષરની 5 વાસનાઓ છે એ પણ ન પહોંચી શકે. અક્ષરના 5 ફરિશ્તા છે એ પણ ત્યાં ન પહોંચી શકે, ત્યાં ન રહી શકે. કોણ છે ત્યાં આગળ? ફક્ત હાદી રૂહ તેરે કદમ તલે. શામાજી અને રૂહો તમારા ચરણોની અંદર છે, બીજું કોઈ નથી. આ નિસ્બત છે, નિસ્બત અપની જાન કી. પહેચાન થઈ ગઈ હોય, એ મહત્વ પણ બતાવ્યું. એ નિસ્બત કઈ છે, એ નિસ્બતની જે મહત્તા શું છે એ પણ બતાવ્યું. અને તેમ છતાં પણ આપણી દ્રષ્ટિ માયાની અંદર હોય તો
हानि रूहे तेरे कदम तले, કોઈ ઓર ન પહોંચે ઇન ઠોર, કોઈ ઓર ન પહોંચે ઇન ઠોર. શા માટે બતાવી રહ્યા છે કે તારી જગ્યા જે છે એ જગ્યાએ તારા સિવાય બીજું કોઈ ન પહોંચી શકે ત્યાં આગળ. ધણીના ચરણોની અંદર આપણી જગ્યા છે, એ ધણીના ચરણોની અંદર કોણ પહોંચી શકે? અને એ કેવી જગ્યા છે જુઓ. આપણા ધણી કેવા છે, આપણી મહત્તા બતાવી છે, ધણીની મહત્તા બતાવી છે, અને તેમ છતાં આપણી દ્રષ્ટિ અને એ આપણને બતાવી રહ્યા છે, ચેતાવી રહ્યા છે. ચેતસ સુરતા ફેરવો તો તું ધની ધની આપણે કરો, પણ ખરા દિલથી, દિમાગથી નહીં. એકવાર પહેચાન થઈ જાય, ધની આ પહેચાન કરાવી રહ્યા છે. ધની આપણને આ પહેચાન કરાવી રહ્યા છે. गिरो नजदीकी फरिश्ते, इनका नूर मकान, ये मलकुत में रह ना सके, चढ़ ना सके लाहुत आसमान. જે ઈશ્વરી સૃષ્ટિ છે એ ઈશ્વરી સૃષ્ટિ અક્ષરધામ એ મલકુત વૈકુંઠની અંદર પણ ન રહી શકે અને પરમધામની અંદર રંગ મહોલની અંદર પણ ન આવી શકે. જે જેનું ઠેકાણો છે ત્યાં જાય. गिरो नजदीकी फरिश्ते, फरिश्ते मीन्स कौन? ईश्वरी सृष्टि. नजदीकी गिरो ईश्वरी सृष्टि. इनका नूर मकान, એનું સ્થાન કયો છે? નૂર મકાન, અક્ષરધામ છે. એ મલકુત में रह ना सके, એ વૈકુંઠમાં ન રહી શકે, એ વૈકુંઠમાં રહી ન શકે, और चढ़ ना सके लाहुत आसमान, અને એ રંગ મહોલની અંદર પણ ન આવી શકે. नूर मकान का खाविंद, जिनके होत एक पल, कोट ब्रह्मांड ऐसे होय के वाई खिन में जात है चल. હવે શું બતાવી રહ્યા છે? આ સાહેબી જે આપણી સાહેબી છે એ બતાવી રહ્યા છે. આપણા ધની કોણ છે, ધની કેવા સર્મત છે, આપણે આપણી મહત્તા શું છે આ બતાવી રહ્યા છે. કે જો આપણે રહીએ છીએ ત્યાં આગળ કોઈ ના આવી શકે. જે ઈશ્વરી સૃષ્ટિ છે, ઈશ્વરી સૃષ્ટિ અક્ષરધામ સુધી જાય, અને એ ઈશ્વરી સૃષ્ટિ છે એના જે ખાવિંદ છે અક્ષર બ્રહ્મ, એક પલની અંદર આવા કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. नूर मकान का खाविंद, जिनके होत एक पल, कोट ब्रह्मांड ऐसे होय के वाही खिन में जात है चल. इन नूर मकान का खाविंद, જાકો નામે નૂર જલાલ, અને આ જે નૂર મકાન છે, અક્ષરધામના જે માલિક છે, અક્ષરધામના જે રહેવાસી છે, એનું નામ છે નૂર જલાલ, જેને આપણે અક્ષર બ્રહ્મ કહીએ છીએ. આવત દાયમ દીદાર કો જીત અર્શ નૂર જમાલ, અને એ રોજ આપણા ધનીના દર્શન કરવા આવે છે. નૂર જમાલ મીન્સ રાજ્ય મહારાજના દર્શન કરવા આવે છે રોજ. આપણી સાહેબી, આપણી મહત્તા, આપણા ધની કોણ છે એ બતાવી રહ્યા છે. આ બધું બતાવવા પાછળનું કારણ આપણને ઇલમે આપણને દ્રઢ કરી દીધું છે, ચોક્કસ કરી દીધું, આમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. અને તેમ છતાં આપણે આપણું મહેપણું લાવીએ છીએ. તેમ છતાં આપણે તું હી તું, ધની ધની, પિયા પિયા આ માર્ગ પર ચાલતા નહીં. તેમ છતાં આપણા બંને તન ધનીના ચરણોમાં નથી. છઠ્ઠો દિવસ શા માટે ખેંચીને આપે છે? જો હવે વિચારો. આના કારણે નથી છઠ્ઠો, પાંચમા દિવસની લીલાના અંતે આનો લઈ નથી, આપણને પરમધામ નથી લઈ ગયા. હજુ આ સમજ્યા નથી. ધનીની પહેચાન નથી થઈ. આપણા ધની કોણ છે એની પહેચાન નથી થઈ આપણને. અને જો પહેચાન થઈ હોય તો ગોપછોડ સમજીને આ સંસાર છોડીને ચાલ્યા ગયા. આ બધું સમજ્યા હોવા છતાં પણ આપણે અહીંયા રહ્યા છીએ. એની પાછળનું કારણ કે આપણી દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ માયાની અંદર છે. ધની ધની તુહી તુહી પિયા પિયા કરી છે તો ખરા, પણ ખાલી મોઢા ઉપર કરીએ છીએ. અંદર તો આ બધું રમી રહ્યું છે. માયા રમી રહી છે. અંદરના ચક્ષુ ખોલો. દિલમાં શું છે? તો દિલમાં માયા છે. મારા છોકરાનો છોકરો પરણાવવાનો છે, મોટો થાય ક્યારે, આમ છે તેમ છે.
ઉંમર લાયક, હજુ મારે આ કરવાનું છે, પેલું કરવાનું છે, દ્રષ્ટિ ક્યાં છે આપણી? હું આ કરું તો મને આટલું મળશે, હું કરું તો આટલું મને મળશે. આ બધી દ્રષ્ટિ માયાની અંદર દ્રષ્ટિ છે. આ સાહેબી શા માટે, આ સાહેબી ઘણી બધી વાર બતાવી, શા માટે બતાવી આ સાહેબી? એની પાછળનું કારણ શું છે? આપણી મહત્તા, આપણી સાહેબી, કે આનાથી કદાચ આપણે સમજ પડી જાય કે આપણા ધણી આટલા સમર્થ છે, આપણું સ્થાન અહીંયા છે, તો આપણે ત્યાં પાછા જઈએ. આ બતાવવા માટે કે ધનીના બતાવેલા માર્ગ પર આપણે ચાલતા નથી, અને ધની આ બતાવી રહ્યા છે કે તારી સાહેબી જો, તું કોણ છે એને તું પહેચાન, તારા ધની કોણ છે એની પહેચાન કર. ઇન નૂર મકાન કા ખાવીદ, જાકો નામે નૂર જલાલ, आवत दायम दीदार को जित अर्स नूरा जमाल. दही साख रसूल अल्लाह ने, दही साख रसूल अल्लाह ने, ना पहुंचे जबराइल इत, कहे पर जले तजल्ली से ताथे जोई ना उलंघत. આની ગવાહી રસૂલ મોહમ્મદે આપેલી છે. જબરાઈલ ફરિશ્તો અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો, કહી રહ્યો છે જે પાવરફુલ ફરિશ્તો, જબરાઈલ ફરિશ્તો, જોશનો ફરિશ્તો, એ કહી રહ્યો છે રસૂલ મોહમ્મદની સંગત કરી. એમણે જબરાઈલ ફરિશ્તે રસૂલ મોહમ્મદની અક્ષર બ્રહ્મની સંગત કરી તો 500 વર્ષની જે અંતર હતું એક પલની અંદર કાપ્યું, પણ બીજા જ પલની અંદર એ જબરાઈલ ફરિશ્તો કહે છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારી પાંખો જરે છે, મારા પર જરે છે, હું આગળ જઈ નથી શકતો. જુઓ આપણી સાહેબી, જુઓ શા માટે આ બધું બતાવી રહ્યા છે આપણને. ધની શા માટે આ કહી રહ્યા છે, એની પાછળનું કારણ શું છે એ કારણ સમજો. જે બતાવી રહ્યા છે એને લઈને ન બેસો. એની પાછળનો ધનીનો ઉદ્દેશ શું છે સમજો. આપણે ધનીને પહેચાન્યા તો કઈ રીતે પહેચાને છે? આપણે કોણ છે, આપણી પહેચાન શા માટે આ બધી મહત્તા બતાવી રહ્યા છે? આટલી મહાન છે, આટલા મહાન છે, આટલા મહાન છે, એને લઈને ન વળગીને ન બેસી. હા ભાઈ, આ તો ખબર છે, આ તો ખબર છે, આ તો ખબર છે. હા ભાઈ ખબર છે, પણ શા માટે કરી રહ્યા છે? શા માટે આ બધું બતાવી રહ્યા છે? એની પાછળ એ સંશોધન પર ચાલો તો ધનીની ખરેખર વાસ્તવમાં આપણને પહેચાન થશે. અને એ પહેચાનથી આપણી દ્રષ્ટિ છે એ માયામાંથી હતી અને ગૌપચવદ આ સંસાર સમજી છોડીને ધનીના ચરણોમાં જાગૃત થઈ જશે. इन अर्श नूर जमाल के हादी रूहे इन दरगाह में है, रूहे इन कदम तले और ठोरना कोई क्या है. કે આ જગ્યાએ જો જબરાઈલ ફરિશ્તો નથી જઈ શકતો, જો અક્ષર બ્રહ્મ નથી જઈ શકતા, જો કોઈ નથી જઈ શકતું, ત્યાં આગળ તમારી જગ્યા છે, તમારું રહેઠાણ ત્યાં છે. કે એક પલની અંદર આવા કરોડો બ્રહ્માંડ બનાવે ને મિટાવે એટલા સમર્થ અક્ષર બ્રહ્મ એ પણ ધનીના દીદાર માટે આવે છે. જબરાઈલ ફરિશ્તો અહીંયા આગળ જ્યાં બધું થઈ રહ્યું છે, જબરાઈલ ફરિશ્તા દ્વારા થઈ રહેલું છે. એ જબરાઈલ ફરિશ્તો એ અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો, અને તેમ છતાં બ્રહ્માંડનું સંચાલન કરી રહ્યો છે. ધનીના હુકમથી આ બધું. જબરાઈલને કે ફક્ત ફના કરી દો એક પલ ના લાગે. એ જબરાઈલ ફરિશ્તો બતાવી રહ્યો છે કે નૂર તજલ્લા નહીં, તજલ્લીથી મારા પર જરે છે. અને ત્યાં આગળ આપણે રહીએ છીએ. આપણી મહત્તા બતાવી છે, આપણી સાહેબી શું છે એ બતાવી છે. આપણે કોણ છે એની પહેચાન કરાવી રહ્યા છે ધની. આપણા ધની કોણ છે એ પહેચાન કરાવી રહ્યા છે. અને તેમ છતાં પણ આપણી દ્રષ્ટિ આ માયાની અંદર જે ખેલ બનાવી રહ્યા છે એ ખેલ બનાવી રહ્યા, આપણા દીદાર માટે તરસી રહ્યા છે. જે ખેલ બનાવી રહ્યા છે કોણ? અક્ષર બ્રહ્મ એક પલની અંદર આવા કરોડો બ્રહ્માંડ બનાવવાને મિટાવે છે. એ અક્ષર બ્રહ્મ આપણાને ધનીના દીદાર માટે તરસી રહ્યા છે. અને એની અંદર આપણે ચેત શકો સો ચેતીઓ પુકાર કરે શ્રી મહામંત્ર.
અને આ ખરેખર વાસ્તવમાં આપણી પહેચાન આ છે. તું કરવા પાછળનું કારણ શું છે? આપણે તું કરવા પાછળનું કારણ શું છે સમજો. હવે આ પહેચાન થઈ ગયા પછી આપણે બંને આપણા બંને તન ધનના ચરણ તલે હોવા જોઈએ. આ ચોપાઈને અહીંયા દોડાવીએ ઘણું બધું છે. હજી તો જે આજે મળ્યું ઇનફ છે. જાગૃત થવા માટે આપણે જે એટલે કંઈક આજે જે કંઈક આવ્યું એ ઇનફ છે. માયામાંથી દ્રષ્ટિ હટાવી હોય તો આ પગલે ચાલીએ તો ઇનફ છે. इन अर्श नूर जमाल के हादी रूहे इन दरगाह माहे रूहे इन कदम तले और ठोरना कोई काहे और ठोरना कोई काहे. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल